સૌ વિદ્યાર્થી મિત્રોને બાયોલોજી શિક્ષક HP સરના જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપે સૌ 11 સાયન્સમાં અભ્યાસ કરવા માટે સહજાનંદ વિદ્યાલયમાં એડમિશન મેળવ્યું એ બાબતે આપ સૌને હાર્દિક શુભકામના. આગળ જતાં આપના વિદ્યાભ્યાસમાં સૌને સારું પરિણામ, ઉચ્ચ કક્ષાનું પરિણામ વિદ્યાર્થીને મળે એવું સહજાનંદ વિદ્યાલયના શિક્ષક મિત્રો સતત પ્રયાસ કરતા રહેતા હોય છે. આપણે આમ તો અભ્યાસ ક્લાસરૂમની અંદર ભેગા થઈને કરવાનો થાય છે, પરંતુ તમે જાણો છો એમ દુનિયામાં આવી પડેલી આ કોરોનાની મહામારીમાં આપણા દેશના સૌ વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે અને આપણે સહજાનંદ વિદ્યાલય તરફથી ઓનલાઈન સ્ટડીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો સૌ વિદ્યાર્થી મિત્રો પોતે સરસ ટાઈમટેબલ બનાવી અને જે કાંઈ ઓનલાઈન સ્ટડી કરાવવામાં આવે એનો આપ સૌ અભ્યાસ કરજો. તો આપણે વિદ્યાર્થી મિત્રો ચલો જઈએ સજીવોની દુનિયામાં. પહેલાં આપણે બાયોલોજીની અંદર બેઝિક બાયોલોજી નોલેજ મેળવીશું. એટલે કે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં એક સામાન્ય બેઝિક બાયોલોજી શું છે એની એક ટૂંકમાં આ લેક્ચરમાં માહિતી લઈશું. સાયન્ટિસ્ટ છે લેમાર્ક. એ લેમાર્ક સાયન્ટિસ્ટે બાયોલોજીનો શબ્દ એનો અર્થ આપ્યો, જેને આપણે સંધિ છૂટી પાડી દઈએ બાયોસ વત્તા લોગસ. બાયોસ એટલે જીવ થાય અને લોગસ એટલે જ્ઞાન. હવે આ બંને શબ્દોને છે બાયોસ એટલે જીવ, લોગસ એટલે જ્ઞાન, બંનેને ભેગા કરી દઈએ અને વચ્ચે એક શબ્દ ઉમેરી દઈએ કે જીવ અંગેનું જ્ઞાન. એટલે શું થયું? જીવ વિજ્ઞાન. જીવ અંગેનું જ્ઞાન એટલે જીવ વિજ્ઞાન. આ એક શબ્દ આપણને લેમાર્ક સાયન્ટિસ્ટે સમજાવેલો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એક પ્રશ્ન પૂછું. પૃથ્વી ઉપર કેટલા પ્રકારના ઘટકો છે? તો પૃથ્વી ઉપર મુખ્ય 2 ઘટક છે. એક ઘટક સજીવ કહેવાય, બીજો ઘટક નિર્જીવ કહેવાય. ભગવાને જે આખી દુનિયાની બ્રહ્માંડની રચના કરી એમાંનો એક ગ્રહ પૃથ્વી. પૃથ્વી એક સુંદર નજારો છે, પણ એની અંદર 2 ઘટક મૂકેલા છે, એક સજીવ અને બીજો નિર્જીવ. હવે એથી આગળ વધીએ. સમગ્ર સૃષ્ટિના સજીવોને 2 પ્રકારમાં વહેંચી શકાય. એક
વનસ્પતિ અને 2 પ્રાણીઓ. વનસ્પતિ અને પ્રાણી. જીવ વિજ્ઞાન જે છે એની મુખ્ય 2 શાખાનો ઉદ્ભવ એક વનસ્પતિશાસ્ત્ર અને 2 પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિશાસ્ત્રનો જે સ્ટડી છે એમાં બોટની અને ઝૂલોજી. વનસ્પતિશાસ્ત્ર એટલે બોટની કહેવાય કે જેમાં સમગ્ર પૃથ્વીના વનસ્પતિનો અભ્યાસ કરવામાં આવે, અને ઝૂઓલોજી જેને આપણે પ્રાણીશાસ્ત્ર કહીશું એની અંદર પૃથ્વીના સમગ્ર પ્રાણીઓનો સ્ટડી કરવામાં આવે. હવે એથી આગળ વધીએ આપણે તો આ એક નવી કોઈ શાખા નથી. સૂક્ષ્મ જીવ વિજ્ઞાન જે કોઈ નવી શાખા નથી, પણ એને ઇંગ્લિશમાં માઇક્રોબાયોલોજી. પણ હમણાં 2 સજીવોની વાત કરી, એક વનસ્પતિ અને પ્રાણીઓ. પણ કેટલીક વનસ્પતિ અને કેટલાક પ્રાણીઓ એવા છે કે જે આપણને નરી આંખે દેખી શકાતા નથી. તો નરી આંખે ન દેખાતા વનસ્પતિ અને પ્રાણીઓ ને સૂક્ષ્મદર્શક યંત્ર, જેને આપણે માઇક્રોસ્કોપ કહીએ છીએ, એના વડે અભ્યાસ કરવામાં આવે. એને આપણે કહીશું સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. આમ બાયોલોજીની 2 શાખા છે, એક ઝૂઓલોજી અને એક બોટની. પણ એમાં કેટલીક વનસ્પતિ જે નરી આંખે ન દેખાતી હોય, પ્રાણીઓ છે જે નરી આંખે ન દેખાતા હોય, એવા વનસ્પતિ અને પ્રાણીઓને જોવા માટે માઇક્રોસ્કોપની શોધ થઈ. અને એ માઇક્રોસ્કોપની જે શોધ થઈ ત્યારથી આ શાખા અસ્તિત્વમાં આવી. આપ સમજી શકો છો, આવું નામ સાંભળ્યું હશે ક્યાંય, રોબર્ટ હુક. આ રોબર્ટ હુકે પ્રથમ માઇક્રોસ્કોપ બનાવ્યું. ત્યાર પછી માઇક્રોસ્કોપની અંદર વિવિધતા આવી. માઇક્રોસ્કોપમાં વિવિધતા એટલે એના રિઝોલ્યુશનથી ઓળખાય. જેમ મોબાઈલમાં ટેકનોલોજી આવે ને કે પહેલાંના મોબાઈલ કેવા હતા અને અત્યારના મોબાઈલ કેવા છે, એ પ્રમાણે માઇક્રોસ્કોપમાં જેમ જેમ ચેન્જીસ થતા ગયા તેમ તેમ સજીવોને ઓળખવા સરળ બન્યા. એટલે કઈ શાખા અમલમાં આવી? સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ અને પ્રાણીઓનો વિગતવાર સ્ટડી કરવાનો છે. હવે પૃથ્વી ઉપરના વનસ્પતિ અને પ્રાણીઓનો જો વિગતવાર અભ્યાસ કરવો હોય તો જે પણ વૈજ્ઞાનિકે વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ કરવા માટે જે પણ કંઈ પ્રયાસો કર્યા ત્યારે કોઈને કોઈ નવી શાખાનો ઉદ્ભવ થયો છે. એ બધી શાખાઓ જીવ વિજ્ઞાનની અન્ય શાખાઓ તરીકે ઓળખાઈ. આપણે એવી બેઝિક
જે આપણે 11 અને 12 સાયન્સમાં આવેલા ચેપ્ટરો છે એ ચેપ્ટરો કઈ શાખાના છે એ પહેલું જાણવું જરૂરી છે. પહેલી શાખા લઈશું કોષ વિજ્ઞાન. કોષ વિજ્ઞાન હમણાં જ વાત થઈ. ચલો એક સામાન્ય તમને પ્રશ્ન પૂછું તો બધાને જ આવડશે. કોષની વ્યાખ્યા શું? સેલ એટલે શું? કોષ એટલે શું? તો બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે જવાબ આપશે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું કહેવાય? કોષ. હવે કોષને જોવો હોય તે તો નરી આંખે દેખાય નહીં. એના માટે શાની જરૂર પડે? સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપની જરૂર પડે. અને આ શાખાનો ઉદ્ભવ ક્યાંથી થયો હશે? જ્યારે માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારે થયો હોય. તો એ માઇક્રોસ્કોપ વડે આપણે શું જાણી શકીએ? કોષની રચના, કોષ કયા પ્રકારનો છે, કોષ કેવી રીતે કાર્ય કરે છે, એની સમજ આપે. એ સમજ આપતી વિજ્ઞાન શાખાને કોષ વિજ્ઞાન કહેવાય. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો? કે સેલ બાયોલોજી એટલે કે કોષ વિજ્ઞાન એટલે શું? જેને આપણે કહેવાય સેલ બાયોલોજી, કે જેમાં કોષની રચના, કોષોના પ્રકાર અને કોષોના કાર્યની સમજ આપતું હોય એવી વિજ્ઞાનની એટલે કે જીવ વિજ્ઞાનની શાખાને કોષ વિજ્ઞાન કહેવાય. સેકન્ડ, તમને બીજો પ્રશ્ન પૂછું કે પેશી એટલે શું? તો બધા જ વિદ્યાર્થી મિત્રો સરળતાથી જવાબ આપશે કે સર કોષોના સમૂહને શું કહેવાય? પેશી. બધા કોષો ભેગા મળીને પેશીની રચના કરે. હિસ્ટોલોજી એટલે એમાં શું શીખવાનું આવે? એમાં કઈ માહિતી આપણને મળે? હિસ્ટોલોજીમાં તો સજીવ શરીરની અંદર વિવિધ પ્રકારની પેશીઓ છે. એ પેશીની રચના કેવી છે, પેશીઓનું બંધારણ કેવું છે અને પેશીના કાર્યો કેવા છે, પેશી કેવી રીતે કાર્ય કરે, આ બધી જ માહિતી સમજાવતું જીવ વિજ્ઞાન એટલે પેશી વિદ્યા. કે પેશીની વિવિધ રચના, કાર્યો, બંધારણ વગેરેની ડિટેલિંગ માહિતી આપે તો એ આખી બને છે પેશી વિજ્ઞાન, હિસ્ટોલોજી. તો કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે એવી કઈ પેશીના તમે નામ જાણો છો જેમાં અગાઉ પૂર્વ ધોરણની અંદર, અગાઉના નાના ધોરણમાં તમને સ્ટડી કરાવવામાં આવેલો છે. નંબર 1 સમજો, વનસ્પતિ પેશી જેના તમે નામ આવડે છે બધાને. 9th અંદર અથવા 10માં તમને સમજ આવી ગઈ છે. એક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે તમારે 9thમાં સિલેબસ જે હતો સાયન્સમાં, એ પછી તમારે ચોપડીમાં અમુક પોર્શન ભૌતિકનો હોય, અમુક પોર્શન રાસાયણિકનો હોય, અમુક પોર્શન જીવ વિજ્ઞાનનો હતો. એ 9thનું જે ચોપડી છે
એ 11th માટે પાયાની કહેવાય. 10માની જે બુક્સ છે એ તમારે 12 સાયન્સનો પાયો કહેવાય. એટલે 9thની અંદર જે પણ કંઈ નાની મોટી સમજ હશે ને એ બધી 11thની અંદર ડીપમાં આવશે. 10મામાં જે કંઈ શીખ્યા નાનું મોટું મેથ્સ હોય કે સાયન્સ હોય એ તમારે ડીપમાં આવે 12 સાયન્સમાં. તો આવી પેશીઓના તમે નામ શીખેલા હશો. એક, મૃદુતક પેશીનું નામ સાંભળેલું છે, દ્રઢોતક પેશીનું નામ સાંભળ્યું છે, સ્થૂલકોણક, જલવાહક, અન્નવાહક. તો આ બધી જે પેશીઓ છે એને આપણે શામાં સમાવી શકીએ? વનસ્પતિ પેશીમાં. બીજી છે પ્રાણી પેશી. એમાં આવશે ચેતાપેશી, સ્નાયુ પેશી, અધિચ્છદ પેશી. ઘણી બધી પેશીઓ છે પ્રાણી પેશી અને વનસ્પતિ પેશી. આ એક સમજ માટે તમને ઉદાહરણ આપ્યા જેથી આપણને ખ્યાલ આવે કે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી કઈ છે. તો આ વિવિધ પ્રકારની પેશીઓનો જે અભ્યાસ કરતી વિજ્ઞાન શાખાને આપણે શું કહીશું? પેશી વિદ્યા. નેક્સ્ટ જીવ વિજ્ઞાનની શાખા આવે છે દેહધર્મ વિદ્યા, ફિઝિયોલોજી, દેહધાર્મિક ક્રિયાઓ. બાળકો, એક વસ્તુ તમે મને કહી શકો કે વનસ્પતિની શરીર રચના હોય કે પ્રાણીની શરીર રચના હોય એની અંદર ક્રિયાઓ થાય છે. જેમ કે સજીવ શરીરની અંદર પાચન થાય, શ્વસન થાય, ઉત્સર્જન થાય, પરિવહન થાય. આ સિવાય પણ ઘણી દેહધાર્મિક ક્રિયાઓ છે. તો સજીવ શરીરની અંદર પાચન, શ્વસન, ઉત્સર્જન, પરિવહન જેવી દેહધાર્મિક ક્રિયાઓ જેને આપણે સમજવાની છે કે પાચન કેવી રીતે થાય, શ્વસન સજીવો કેવી રીતે કરતા હશે, નકામા પદાર્થોનો નિકાલ જેને આપણે ઉત્સર્જન કહીએ એ કેવી રીતે થતું હશે, પરિવહન જે અંદર આપણે રુધિર છે, વનસ્પતિમાં પાણી છે, એની અંદર પાણી અને વનસ્પતિમાં પાણી અને મનુષ્યમાં પ્રાણીઓમાં રુધિર દ્વારા કેવી રીતે ઘટકોની હેરફેર થતી હશે એ પરિવહન. આ બધી જ જે દેહધાર્મિક ક્રિયાઓને સમજાવતું વિજ્ઞાન, જીવ વિજ્ઞાન એટલે ફિઝિયોલોજી. નેક્સ્ટ આવશે ગર્ભ વિદ્યા. ફરીવાર રિપીટ કરું છું કે આ બધી શાખાઓનો અભ્યાસ શાના માટે આપણે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સમજી રાખજો. નેક્સ્ટ આવતા લેક્ચરોની અંદર 11th સાયન્સના જે પણ કંઈ ચેપ્ટરો આપણે સ્ટડી કરીશું એની અંદર જે ચેપ્ટર આપણે શીખીએ એ ચેપ્ટર કઈ શાખામાં આવે છે એની તમને સમજ પડવી જોઈએ. એના માટે આપણે આ બધી શાખાઓ જે જીવ વિજ્ઞાનની છે એ આપણે સ્ટડી કરીએ છીએ. તમે વિદ્યાર્થીઓને યાદ કરાવવાનું રહે ધોરણ 11 સાયન્સની ટેક્સ્ટ બુક લાવવી દેવી, ધ્યાન રાખવું, પુનઃ મુદ્રણ 2020. આ આવૃત્તિવાળી, આ એડિશનવાળી આવૃત્તિવાળી બુક ખરીદવી.
એ પછી તમારે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય, આ બુક તમારે એડિશનવાળી ખરીદવી, જેથી સુધારેલ એડિશન બુક્સ મળે. એટલે નાના મોટા સુધારાવાળી આપણને બુક મળી જાય, જે અગાઉની ચોપડીમાં નાની મોટી ભૂલો હોય, જે નવી ચોપડીમાં 2020ની અંદર એ સુધારા થયા હોય, એટલે નાની મોટી ભૂલો નીકળી ગઈ હોય. એટલે બધા એક આ ઇમ્પોર્ટન્સ યાદ રાખજો. નેક્સ્ટ, ગર્ભ વિદ્યા. સજીવોમાં જે કંઈ ગર્ભની રચના થાય છે, નિર્માણ થાય, આપણને પ્રશ્ન થાય કે એક સજીવમાંથી બીજો સજીવ કેવી રીતે નિર્માણ થતો હશે. એક સજીવમાંથી બીજો સજીવ નિર્માણ થાય એની સિમ્પલ આપણે વ્યાખ્યા પ્રજનન. પણ અંદર ગર્ભ કેવી રીતે બનતો હશે, ગર્ભનો વિકાસ કેવી રીતે થતો હશે, અને ગર્ભનો વિકાસ થઈને સંપૂર્ણ દેહનું નિર્માણ કેવી રીતે થતું હશે, તો એ બધું જ જે જ્ઞાન છે એની સમજ આપતું વિજ્ઞાન એટલે ગર્ભ વિદ્યા. નેક્સ્ટ આપણે સમજીશું એનાટોમી, આંતરિક રચના. આંતરિક રચના એટલે શું? તમને વિદ્યાર્થી કોઈ દિવસે પ્રશ્ન થાય કે બોડીમાં, સાંભળ્યું છે ખરા કે બોડીમાં આવું હોય વનસ્પતિમાં, પ્રાણીમાં, પણ એ વનસ્પતિ અને પ્રાણીમાં અંદરથી કેવી રીતે બધું ગોઠવાયેલું છે, તો એને જાણવું હોય તો તમે શું કરો? ડિસેક્શન. શું કરવું પડે? ડિસેક્શન કરવું પડે. પ્રાણી કે વનસ્પતિને શું કરવા પડે? કાપવા પડે. એનું ડિસેક્ટિંગ કરો ને ત્યારે અંદર જે કંઈ પણ રચનાઓ છે, વનસ્પતિ હોય કે પ્રાણી શરીર હોય, એની અંદરના અંગોની વિગતવાર, દાખલા તરીકે આપણે સમજીએ પાચનતંત્ર, હ્યુમન બોડી. હ્યુમન બોડીમાં ફેફસા ક્યાં છે, કેવી રીતે ગોઠવાયેલા છે, જઠર ક્યાં છે, આંતરડું ક્યાં છે, હૃદય ક્યાં છે, કેવી રીતે ગોઠવાયેલું છે, એ બધું જ આપણે ડિસેક્શન કરીએ અને બોડીને ઓપન કરીને જોઈએ ત્યારે અંદરના અંગોની માહિતી મળે. એ જે વિજ્ઞાનની શાખા છે એને કઈ શાખા કહીશું આપણે? આંતરિક વિજ્ઞાન, અથવા તો એને કહેવાય ઇંગ્લિશમાં એનાટોમી, આંતરિક સંરચના. નેક્સ્ટ શાખા આવે છે બાહ્યાકાર વિદ્યા. આ બાહ્યાકાર વિદ્યામાં શું સ્ટડી કરવાનું? તો અંદર વ્યાખ્યા શું લખી છે? તમે કોઈ દિવસે વૃક્ષ, ઝાડ, એનો સ્ટડી બહારથી કર્યો છે કે કેટલી શાખાઓ છે, કેવા પર્ણો છે, કેટલા પર્ણો છે, કયા કદના પર્ણો છે, એની ગોઠવણી શું છે? પ્રાણી લઈએ, વંદો, અળસિયું, મનુષ્ય, તો સજીવ છે એના શરીરના બાહ્યાકાર અંગોની સમજાવતું વિજ્ઞાન એટલે બાહ્યાકાર વિદ્યા. સજીવ શરીર છે એનો બહારથી સ્ટડી કરવાનો, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એનો બહારથી સ્ટડી એટલે બાહ્યાકાર. વર્ગીકરણ, ક્લાસિફિકેશન. પૃથ્વી પર કેટલા બધા પ્રાણીઓ, કેટલી બધી વનસ્પતિ, સજીવો કેટલા બધા? 50 લાખથી માંડીને 5 કરોડ જાતિઓ હોવાનો
અંદાજ છે. કેટલા? 50 લાખથી 5 કરોડ સુધીનો હોવાનો અંદાજ છે. હવે આટલી બધી વનસ્પતિ, આટલા બધા પ્રાણીઓ, એને ઓળખવાના, એને સમજવાના અને પછી ગોઠવવાના. આપણા ઘરમાં પણ એક નાનું કબાટ હોય, એમાં દરેક વ્યક્તિના આપણે કપડાં સુવ્યવસ્થિત ગોઠવીએ છીએ, જેથી કોઈ પણ વ્યક્તિ વોર્ડરોબ ખોલે, કબાટ ખોલે, તો એને એના ખાનામાં એનું પહેરવાનું કપડું મળી રહે. તો મમ્મી પણ આવું ગોઠવણી કરતા હોય છે. રસોડામાં પણ ગોઠવણી કરેલી છે, ઘરમાં પણ સુવ્યવસ્થિત ગોઠવણી કરી છે. તો કોઈ વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે આટલા બધા સજીવો છે એને લાવો આપણે ગોઠવીએ. સુવ્યવસ્થિત ગોઠવણી, ક્લાસિફિકેશન. તો પૃથ્વી ઉપરના સજીવોની સુવ્યવસ્થિત ગોઠવણી કરવાની. એ સુવ્યવસ્થિત ગોઠવણી કરવાનું જે વિજ્ઞાન છે, એના નિયમો છે, એને સમજાવતું વિજ્ઞાન એટલે વર્ગીકરણ વિદ્યા, જેમાં એનિમલ ક્લાસિફિકેશન અને પ્લાન્ટ ક્લાસિફિકેશન, પ્રાણી વર્ગીકરણ અને વનસ્પતિ વર્ગીકરણ. તમે આ નામ સાંભળ્યું છે? કેરોલસ લિનિયસ. Who is Carolus Linnaeus? Anyone? વર્ગીકરણ વિદ્યાના પિતા. વર્ગીકરણ વિદ્યાના પિતા, જેમને સૌ પ્રથમ આઈડિયા આવ્યો છે અને એમને સજીવોનું વર્ગીકરણ કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો. ઘણો બધો પ્રયાસ કર્યો છે, જેના વિશે ડિટેલની અંદર આગળના નેક્સ્ટ ચેપ્ટરમાં, આ ચેપ્ટરમાં નહીં, જૈવિક વર્ગીકરણ સેકન્ડ ચેપ્ટર છે, એમાં આપણે સ્ટડી કરીશું. નેક્સ્ટ આગળ જાઉં, ખ્યાલ આવે છે ને? ઓકે, હેવા બોર, કંટાળો નથી આવતો ને? સરસ. જનીન વિદ્યા. જનીન વિદ્યા એટલે શું? બધાએ આ નામ સાંભળ્યું છે, DNA અને RNA. બસ, કોઈ પણ સજીવના DNA ને RNA નું શું જાણવાનું? બંધારણ અને કાર્ય. સાથે સાથે એ પણ જાણવાનું કે પેઢી દર પેઢી જે વારસો મળે છે, એ વારસો સાચવવાની ક્ષમતા જો એ કેવી રીતે હોય છે, તો એ સમજવું હોય તો કઈ શાખા આપણને સમજાવે છે? જનીન વિદ્યા સમજાવે છે. તમે 10મામાં વટાણાના છોડ ઉપર કેટલાક પ્રયોગો શીખ્યા. ત્યાં પણ એક સાયન્ટિસ્ટનું નામ આવ્યું, મેન્ડલ, જેનું પૂરું નામ હતું ગ્રેગર જોહન મેન્ડલ, જેને વટાણાના છોડ ઉપર પ્રયોગો કરી અને જનીન વિદ્યાનો પાયો નાખ્યો. જીનેટિક્સ, બાયોલોજી. ચલો નેક્સ્ટ આગળ. અશ્મિ વિદ્યા એટલે શું? અશ્મિ એટલે શું? પહેલા એને સમજીશું. ભૂતકાળની અંદર કોઈ સમય કોઈ મોટો ભૂકંપ, સુનામી, પ્રચંડ વાવાઝોડું, કોઈ પણ કુદરતી હોનારત થઈ હોય, સમગ્ર પૃથ્વી હલી ગઈ હોય, ત્યારે એ વખતે જે કોઈ વનસ્પતિ અને પ્રાણીઓ જીવતા હશે એ સમયના, એ કોઈ કુદરતી આફતને કારણે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા.
દટાઈને સચવાઈ રહે. જ્યારે અત્યારના બધા કોઈ ખોદકામ કરે ત્યારે એમાં દટાયેલા પ્રાણીઓ કે વનસ્પતિના અંગો કે કંકાલ મળે છે, એને જ આપણે અશ્મિ કહીશું. અને આ અશ્મિ ઉપરથી આપણને પ્રાચીન સમયની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે પ્રાચીન સમયમાં કેવા પ્રાણીઓ હશે, કેવી વનસ્પતિ હશે, કેવું વાતાવરણ, આબોહવા, એ બધું જ જાણી શકાય. અને બધું સમજાવતું વિજ્ઞાન શાખા એટલે અશ્મિ વિદ્યા. તો અશ્મિ વિદ્યાના સ્ટડીમાં આટલું આવે. નેક્સ્ટ, પર્યાવરણીય જીવ વિજ્ઞાન. પર્યાવરણ અને જીવ વિજ્ઞાન, એમાં શું સ્ટડી કરવાનું? તો કે સજીવોના વસવાટ, સજીવોની જૈવિક ક્રિયાઓ, એક સજીવની બીજા સજીવ સાથેની આંતરક્રિયાઓ નો અભ્યાસ કરવામાં આવે. એ વિજ્ઞાનને પર્યાવરણીય જીવ વિજ્ઞાન કહેવાય. જેમાં તમે નિવસન તંત્ર, પછી જુદા જુદા પ્રાણીઓ વનસ્પતિ કયા વસવાટમાં વસે છે, જેના ઉપર પ્રકાશ, તાપમાન, આબોહવા કેવી અસર થાય છે, તે બધું જ જે કંઈ સમજવાનું આવે ને એ બધું આવે પર્યાવરણીય જીવ વિજ્ઞાનમાં. તો આટલી મોસ્ટ ઇમ્પોર્ટન્સ જે કહી શકાય એવી 10 જીવ વિજ્ઞાનની શાખાનો સ્ટડી આપણે કર્યો. એટલા માટે કે સમગ્ર 11 સાયન્સ અને સમગ્ર 12 સાયન્સની વહેંચણી જે છે ચેપ્ટરોની, એ આ શાખાઓમાંથી છે. માત્ર જીવ વિજ્ઞાનની 10 શાખા છે એવું નહીં. જ્યારે પણ આપણે આગળ મળીશું, ક્લાસરૂમમાં મળીશું, લોકડાઉન ખુલે, સ્કૂલોને પરમિશન મળશે, ત્યારે આપણે વિગતવાર અભ્યાસ જ્યારે કરવાનો થાય, જેમાં નીટ આવશે, તો એમ સમજો કે એ વખતે જ્યારે કોઈ નોટ્સ આપીશું ને એની અંદર તમે જોજો મિનિમમ આપણે 20 થી 25 જીવ વિજ્ઞાનની શાખાઓનો ઉલ્લેખ કરેલો છે. જીનો અત્યારે એટલા માટે ઉલ્લેખ નથી કરતા કે અત્યારે આપણે જે ચેપ્ટરો સમજવાના છે ને એ ચેપ્ટરો આ વિજ્ઞાન શાખામાંથી આવે છે, 11 અને 12ના. પણ જાણવું જરૂરી છે કે દાખલા તરીકે પેથોલોજી, પેથોલોજી એ જીવ વિજ્ઞાનની શાખા કહેવાય. ઇમ્યુનોલોજી, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ, એને સમજાવતું આખું વિજ્ઞાન છે એટલે ઇમ્યુનોલોજી કહેવાય. પેથોલોજી મેં કીધું કે જે રોગ થાય છે જેનાથી ડૉક્ટર લેબોરેટરી ટેસ્ટ કરાવે છે અને રોગકારકોને લેબવાળા ઓળખી દે છે, એને પેથોલોજીમાં કહેવાય. ઇમ્યુનોલોજી, એમ્બ્રિયોલોજી, આવી જુદી જુદી વિજ્ઞાન શાખાઓ છે અસ્તિત્વમાં અને એના ઉપર ડિટેલિંગ થયેલું છે, એના ઉપર પુસ્તકો લખાયા છે. પણ આપણે માત્ર ને માત્ર એ જીવ વિજ્ઞાનની શાખાનું નામ જેમ અહીંયા છે એમ, અને એ કયું કાર્યને સમજે છે બોડીનું, એની ડેફિનેશન જ તૈયાર કરવાની, વ્યાખ્યા તૈયાર કરવાની કે આ વિજ્ઞાન શાખા આનો સ્ટડી કરે છે. બસ, દેટ્સ ઓલ. આટલું સમજો એટલે આપણને એવી 20 થી 25 શાખાઓનું નોલેજ મળી જાય. ચલો બાળકો, આપણે જે સ્ટડી કરવાનું છે ધોરણ 11 સાયન્સની ટેક્સ્ટ બુક, જેમાં તમારે કેટલા યુનિટ છે? 1 થી 5. દરેકમાં પાછા મિનિમમ 3
અને મેક્સિમમ 5, 6, 7 ચેપ્ટરો છે. અને અહીંયા